हेलो फ्रेंड्स, હવે આપણે ચેપ્ટર 9 કિરણ પ્રકાશશાસ્ત્રના MCQ કરીશું। બહુ સરળ MCQ છે, 1 બાય 1 જોતા જઈએ। જો એમાં નંબર 5 એવું છે કે ભૌતિક સમતલ અરીસા તરફ 15 મીટર પર સેકન્ડના વેગથી દોડે છે તો તેના પ્રતિબિંબનો વેગ ખાલી જગ્યા થશે। બરાબર, કોઈ વિદ્યાર્થી છે, ભૌતિક છે, એ સમતલ અરીસા તરફ કેટલું દોડે છે? 15 મીટર પર સેકન્ડની સ્પીડથી દોડે છે। પ્રતિબિંબનો વેગ કેટલો હોય? તો જો એ કેટલો થશે? 15 મીટર પર સેકન્ડ। કેમ? તો આપણને ખબર છે કે સમતલ અરીસામાં બરાબર વસ્તુ અને પ્રતિબિંબનો વેગ કેવો હોય? હંમેશા સરખો હોય। તમે જેટલી સ્પીડથી અરીસા તરફ દોડશો બરાબર, તમારું પ્રતિબિંબ અરીસામાં એટલી સ્પીડથી તમારી તરફ જ દોડશે। બરાબર, એટલે આ અરીસો હોય ધારો કે, તો તમે અરીસા તરફ દોડો છો તો પ્રતિબિંબ અરીસા તરફ દોડશે, પણ બેની સ્પીડ કેવી હશે? સરખી હશે। હવે એક નોંધ અહીંયા લખેલી છે, જોઈ લો કે પ્રતિબિંબનો ભૌતિક સાપેક્ષે વેગ શોધવાનું પૂછે તો ઉત્તર કેટલો આવે? 30 મીટર પર સેકન્ડ। જો અહીંયા ખાલી પ્રતિબિંબનો વેગ પૂછ્યો છે, પ્રતિબિંબનો તમારી સાપેક્ષે વેગ પૂછ્યો હોય તો કેટલો લખવાનો? 30। કેમ સાપેક્ષ વેગ? તો જો બે 15 મીટર પર સેકન્ડની સ્પીડથી જ આવે છે, સ્પીડ 15-15ની જ છે। બીજું, સાપેક્ષ વેગ છે એટલે જો બંને વેગ ઓપોઝિટ દિશામાં છે, વિરુદ્ધ દિશામાં છે, તો સાપેક્ષ વેગ પ્રમાણે વેગનો શું થાય? સરવાળો। તો 15 ને 15 30 કીધું। એટલે ગમે ત્યારે સાપેક્ષ પૂછ્યો હોય ત્યારે આનું ડબલ કરવાનું, અને ખાલી પ્રતિબિંબ કે વસ્તુનો વેગ પૂછ્યો એવું હોય તો એનું એ લખવાનું સમતલ અરીસા માટે। ચાલો, નંબર 9 એમ કીધું કે શૂન્ય અવકાશમાં અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ f છે। જો આ અરીસાને બે વક્રી બહુનાકવાળા માધ્યમમાં મૂકવામાં આવે તો માધ્યમમાં અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી થાય? જો અરીસાની કેન્દ્ર લંબાઈ કેટલી છે? f। હવે અરીસાને શું કરી દીધું? બે વક્રી બહુનાકવાળા માધ્યમમાં મૂકી દીધું, તો નવી કેન્દ્ર લંબાઈ કેટલી થાય? તો જો પહેલાં f હતી તો અરીસાના કિસ્સામાં પછી કેટલી થાય? f। બરાબર, યાદ રાખજો, અરીસાની કેન્દ્ર લંબાઈ એને કયા માધ્યમમાં રાખવામાં આવે એના ઉપર આધારિત નથી। બરાબર, લેન્સ હોત, તમે હવે બધું ભણી ગયા છો એટલે કહી શકું કે લેન્સને તમે અલગ અલગ માધ્યમમાં મૂકો તો એની કેન્દ્ર લંબાઈ અલગ અલગ થાય, પણ અરીસાની કેન્દ્ર લંબાઈમાં કોઈ ફેર પડે નહીં। ચાલો, એવો થિયોરિટિકલ 10મો પ્રશ્ન છે। ગોલી અરીસાના કિસ્સામાં પ્રતિબિંબ ખાલી જગ્યા હોય, એ આભાસી જ હોય, બી વાસ્તવિક જ હોય, સી આભાસી કે વાસ્તવિક હોય, અને ડી મળતું જ નથી। તો જો અરીસાના કિસ્સામાં પ્રતિબિંબ આભાસી હોઈ શકે, વાસ્તવિક હોઈ શકે। તમે 10મા ધોરણમાં અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાના પ્રતિબિંબ શીખેલા છે, તો એમાં પ્રતિબિંબ તમે જોજો બંને પ્રકારના મળે છે। દાખલા તરીકે અંતર્ગોળ અરીસો લ્યો તો એમાં પ્રતિબિંબ આભાસી મળે છે, વાસ્તવિક મળે છે, પણ બહિર્ગોળ અરીસો લ્યો તો એમાં પ્રતિબિંબ ફક્ત કેવું મળે? એક જ પ્રકારનું આભાસી મળે। એટલે અરીસામાં ક્યાં બંને પ્રકારના પ્રતિબિંબ મળે, ક્યાં એક જ પ્રકારનું મળે? એટલે આપણો વધારે સ્પષ્ટ આન્સર કેવો કહેવાય? આભાસી કે વાસ્તવિક કોઈ પણ પ્રકારનું પ્રતિબિંબ મળી શકે। ક્વેશ્ચન નંબર 15, સમાન કેન્દ્ર લંબાઈ ધરાવતા બે બહિર્ગોળ અરીસાની સમાન અક્ષ પર અરીસાની વચ્ચે મધ્યમાં બિંદુવત વસ્તુ O મૂકેલી છે। જો અંતિમ પ્રતિબિંબ વસ્તુના સ્થાન આગળ જ રચાતું હોય તો બે અરીસા વચ્ચેનું અંતર ખાલી જગ્યા થશે। અરીસાની કેન્દ્ર લંબાઈ f લો। બરાબર, શું કીધું? કે મને બે અંતર્ગોળ અરીસા આપ્યા છે સમાન કેન્દ્ર લંબાઈવાળા, એની બરાબર વચ્ચે એક બિંદુવત વસ્તુ O મૂકી છે। હવે તમને એમ કીધું જો પ્રતિબિંબ વસ્તુના સ્થાન આગળ જ રચાતું હોય, કે જ્યાં વસ્તુ મૂકી ત્યાં જ પ્રતિબિંબ રચાય છે, તો બે અરીસા વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું થશે? અને કેન્દ્ર લંબાઈ f છે। બરાબર, એટલે માની લો તમે એમ સમજો કે આવી આકૃતિમાં વાત થાય કે આ બે અંતર્ગોળ અરીસા છે જેની કેન્દ્ર લંબાઈ f કેવી છે? સમાન। f સમાન છે એટલે r સમાન હશે, r બરાબર 2f પ્રમાણે। બરાબર, એટલે f અને r સમાન હોય એવા બે અરીસા છે, એના બરાબર સેન્ટરમાં એક વસ્તુ મૂકી છે। હવે તમને શું કીધું કે આ વસ્તુનું પ્રતિબિંબ ત્યાં જ રચાય છે, તો આ બે અરીસા વચ્ચેનું અંતર ખાલી જગ્યા થશે। કે આ બે અરીસા વચ્ચેનું અંતર કેટલું રાખો કે જેથી સેન્ટરમાં વસ્તુ મૂકો તો એનું પ્રતિબિંબ ત્યાં જ રચાય।
બરાબર. તો જો અંતર કયા મળશે એવી પોસિબિલિટી લાવવાની છે. તો બે પોસિબિલિટી છે કે અરીસાને તમે 2f અંતરે રાખો અથવા 2r અંતરે રાખો, તો આ શક્યતા છે. કઈ રીતે આ શક્યતા છે ચેક કરો. જો માની લો 2f અંતરે મૂક્યું, બરાબર, અહીંયાથી અંતર લઈએ આ સેન્ટરથી, તો અહીંયાથી આ અંતર f છે, અરીસાની કેન્દ્ર લંબાઈ છે, અહીંયાથી આ f છે. તો અહીંયા બરાબર અહીંયા વસ્તુ મૂકી, એનો વસ્તુ ક્યાં મૂકી છે? મુખ્ય કેન્દ્ર f પર. ચાલો એનું પ્રતિબિંબ વિચારીએ. ઓ પાસે વસ્તુ મૂકી છે, બરાબર. અત્યારે વસ્તુ છે બંને અરીસાના મુખ્ય કેન્દ્ર પાસે થશે, તો એનું પ્રતિબિંબ ક્યાં રચાય? તો આપણે વસ્તુમાંથી બે કિરણ લઈએ ને બે કિરણ જ્યાં છેદે જ્યાં પ્રતિબિંબ મળશે, બરાબર. તો જો બે કિરણમાં એક કિરણ આવી રીતે લઈ લો, તો હાલ ઓમાંથી સીધું કિરણ નીકળું તો એ સીધું પાછું રિપીટ થશે, અહીંયાથી આમ જશે. બીજું કિરણ છે ધારો કે આમ લઈએ ઓમાંથી ઉપર તરફ આમ, બરાબર. ધારો કે આ કિરણ આવી રીતે લીધું, તો જો અહીંયા વસ્તુ મુખ્ય કેન્દ્ર ઉપર છે એટલે અરીસાને અથડાઈને કેવું બનશે? મુખ્ય અક્ષને સમાંતર બનશે. અહીંયાથી આવ્યું એ સમાંતર બન્યું, સમાંતર છે એટલે વળી પાછું એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. એટલે જો અહીંયા ભેગું થઈ ગયું ને, એટલે ધ્યાનથી જુઓ તો ખબર પડે કે આપણા બે કિરણ અહીંયા ઓ પાસે જ ભેગા થાય છે. અહીંયાથી જે નીકળ્યું સીધું એ પાછું ઓ પાસેથી જ જાય છે, અહીંયાથી નીકળ્યું એ આવી રીતે આ માર્ગે ગતિ કરીને ઓ પાસે જ જાય છે. તો અહીંયા પ્રતિબિંબ ક્યાં રચાય છે? ઓ પાસે રચાય છે. એટલે આ અંતર 2f પોસિબલ બને. એ જ રીતે જો વક્રતા કેન્દ્ર ઉપર વસ્તુ મૂકવામાં આવે સી પર અહીંયા, એટલે જો આ અંતર r થશે, એ જ રીતે આ અરીસાથી અંતર કેટલું થશે? r, અથવા બે અરીસા વચ્ચેનું અંતર કેટલું થશે? 2r. તો વક્રતા કેન્દ્ર સી પર વસ્તુ મૂકી દો, બરાબર. તો પ્રતિબિંબ કેમ રચાય? તો જો બે કિરણ લઈએ તો સીમાંથી એક કિરણ લઈએ કોઈ, તો પાછું એના એ જ માર્ગે રિપીટ થશે. એ જ રીતે આવું કોઈ ત્રાસુ કિરણ લઈએ તો જો એ વક્રતા કેન્દ્ર સીમાંથી નીકળે છે એટલે સપાટીને લંબ હશે, લંબ હશે તો એ પાછું એના એ જ માર્ગે રિપીટ થશે, એટલે પાછું આવી રીતે આવશે. તો અહીંયા બંને કિરણો ક્યાં ભેગા થશે? ઓ પાસે થશે. એટલે ઓનું પ્રતિબિંબ ક્યાં રચાય છે? ઓ ડેશમાં છે, બરાબર. એટલે માર્ગ આમ થયો, એક કિરણ સીધું આમ આવશે અને બીજું સીમાંથી પસાર થાય છે એટલે લંબ જ થશે, એટલે એ રિપીટ એના એ જ માર્ગે આવશે. એટલે આ અંતર 2r એ પોસિબલ છે. એટલે બે શક્યતા કઈ છે? અંતર કયા કયા હોઈ શકે? 2f હોઈ શકે અથવા 4f હોઈ શકે, બરાબર. 2r, r બરાબર તમે 2f મૂકી દો, r બરની જગ્યાએ 2f મૂકી દો તો 2r એટલે 2f એટલે 4f થાય ને, બરાબર. પણ એવો ઓપ્શન નથી એટલે આ નથી લેતા, આ 2f લઈએ છીએ. MCQ નંબર 18. જો ગોલી અરીસા માટે f એ કેન્દ્ર લંબાઈ, u વસ્તુ અંતર હોય તો લેટરલ મેગ્નિફિકેશન m બરાબર ખાલી જગ્યા, બરાબર. અરીસા માટે મોટવણીનું તમારે સૂત્ર તારવવાનું છે. જો કંઈક આ પ્રકારના પદ છે, f અને u, f u, આ પ્રકારના પદમાં તમારે મોટવણીનું સૂત્ર તારવવું છે. તો જો સીધું સાદું રૂપ જ છે કે મોટવણીનું સૂત્ર શું છે? મોટવણી m બરાબર -v/u, બરાબર. જો અહીંયા છે અરીસા માટે, તો તમારે અરીસાનું સમીકરણ લખીને આવું પદ કંઈક ગોઠવવાનું છે. તો જો આપણને અરીસાનું સમીકરણ ખબર છે, શું છે? 1/f બરાબર 1/u પ્લસ 1/v, બરાબર. હવે -v/u જો કઈ રીતે લાવવું? કેમ કે જો -v/u લાવવું તો હું મોટવણી એના બરાબર એમ લખી શકું. તો આમાંથી આવી ગોઠવણી કરીએ ગાઉસમાંથી. તો જો 1/v ને કરતા બનાવો તો શું થાય? 1/f માઇનસ 1/u, આ u આ બાજુ જાય 1/u. તો 1/v બરાબર શું થાય? અહીંયા લસા લઈએ તો u - f/uf થાય. લસા લઈ લો તો ચાલો. હવે અહીંયા u છે, આ છેદમાં છે અને અહીંયા અંશમાં લઈ જાઓ તો શું મળ્યું મને? u/v. તો આ બાજુ શું બચ્યું? u - f/f. ચાલો વ્યસ્ત લઈ લો તો અહીંયા શું થયું? v/u બરાબર અહીંયા મળે f/u - f. તો જો મને અહીંયા v/u મળી ગયા, પણ મારે શું જોઈએ છે? -v/u. એટલે બંને બાજુ એમ વિચારો કે માઇનસ વડે ગુણી નાખ્યા છે. તો જો આ -v/u એટલે મોટવણી થાય અરીસા માટે, અને અહીંયા લખવું હોય તો અહીંયા આવું લખી શકાય f/f - u. આ માઇનસ છે એ નીચે આપી દીધી એટલે અંશમાં થઈ ગયા f અને છેદમાં થઈ ગયા f - u, બરાબર. એટલે મોટવણીનું સૂત્ર શું થઈ ગયું? f/f - u. તો અગત્યનું સૂત્ર છે, યાદ રાખજો, MCQમાં કામ આવશે.
જો નીચે જ આ સમીકરણનો MCQ છે, બરાબર. તો 21 નંબરનો MCQ, જેમાં આવી ચર્ચા છે કે 1 સેન્ટીમીટર બાજુવાળા તારાનું ચોરસ ગૂંચળું મુખ્ય અક્ષને તેનું સમતલ લંબ રહે તેમ અંતર્ગોળ અરીસાથી 20 સેન્ટીમીટર દૂર મૂકેલું છે, બરાબર. જો અરીસાની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર હોય તો ચોરસના ગૂંચળાના પ્રતિબિંબનું ક્ષેત્રફળ શોધો. એટલે જો એવું કીધું કે 1 સેન્ટીમીટર તારનું ગૂંચળું છે, બરાબર. તમે સમજો એક તાર છે એનું ચોરસ બનાવ્યું, તારને વાળીને ચોરસ બનાવ્યું 1 સેન્ટીમીટર બાય 1 સેન્ટીમીટરનું, અને એને અંતર્ગોળ અરીસાથી કેટલું મૂક્યું 20 સેન્ટીમીટર દૂર, બરાબર. અહીંયાથી આ ધારો કે 20 સેન્ટીમીટર મૂકી દીધું. હવે અરીસાની કેન્દ્ર લંબાઈ 15 સેન્ટીમીટર આપી છે, તો ગૂંચળાના પ્રતિબિંબનું ક્ષેત્રફળ શોધો કે ભાઈ આ અરીસો છે એની અંદર જે ગૂંચળું દેખાશે, બરાબર, આવું ચોરસ છે, અરીસાની અંદર ચોરસ દેખાશે, તો આનું ક્ષેત્રફળ કેટલું થશે એવી વાત છે. તો જો એ કઈ રીતે ક્ષેત્રફળ વિચારી શકાય, બરાબર. તો સૌથી પહેલાં તો શું વિચારીએ, અરીસાની મોટવણી વિચારીએ કે અરીસો આનું પ્રતિબિંબ કેટલું મોટું રચે છે. તો જો મોટવણીનું સૂત્ર અહીંયાથી લઈ લે, મોટવણી એમ બરાબર શું થાય, એફના છેદમાં એફ માઇનસ યુ, બરાબર. ચાલો એફ કેટલી છે 15, એટલે મેં લખ્યા -15, બરાબર. અંતર્ગોળ અરીસો છે એટલે એફ કેવું થશે ઋણ, એટલે એફ -15, તો આ છે -15 યુ -20. જો ગૂંચળું કેટલું દૂર મૂકવું 20 સેન્ટીમીટર, બરાબર. એટલે યુ બરાબર શું લખશું -20 સેન્ટીમીટર, બરાબર. એટલે આ કેટલું આવશે -3. એનો અર્થ આપણા અરીસા માટે મોટવણી કેટલી છે -3. આપણે મૂલ્ય લઈએ એટલે 3 જ લઈએ છીએ, તો 3 છે એનો અર્થ આપણું ગૂંચળું કેટલું દેખાશે 3 સેન્ટીમીટર બાય 3 સેન્ટીમીટરનું, બરાબર. ઓરિજિનલ ચોરસ 1 સેમી બાય 1 સેમીનું હતું, તો અરીસામાં મોટવણી અરીસાની 3 મળી, એનો અર્થ 3 ગણું પ્રતિબિંબ મળશે. એટલે 1 સેમી બાય 1 સેમીની જગ્યાએ ચોરસ કેટલું દેખાશે 3 સેમી બાય 3 સેમીનું. તો મને લંબાઈ નથી પૂછ્યું, ક્ષેત્રફળ પૂછ્યું છે, તો એરિયા કેટલું થશે પ્રતિબિંબનું 3/3, એટલે 9 સેમી સ્ક્વેર. એટલે આન્સર આપણો આવશે ડી. MCQ 40, 4 મિલીમીટર જાડાઈના ચોસલામાંથી સૂર્યપ્રકાશને પસાર થતાં લાગતો સમય ખાલી જગ્યા સેકન્ડ હશે. ચોસલાના દ્રવ્યનો વક્રી ભવનાંક 1.5 છે, બરાબર. શું કીધું, કોઈ ચોસલું એટલે આવો કાચનો ટુકડો આપેલો છે, કેટલી જાડાઈનો 4 મિલીમીટર. તો આ ચોસલામાંથી લાઇટને પસાર થવા માટે કેટલો સમય લાગશે. તો બહુ સિમ્પલ વક્રી ભવનાંકનો યુઝ કરીને કરી શકાય. આપણને વક્રી ભવનાંક n આપેલો છે 1.5. તો જો nનું સૂત્ર શું છે c/v, બરાબર. પ્રકાશની ઝડપ છેદમાં માધ્યમમાં પ્રકાશનો વેગ, તો n બરાબર c/v. એમાં જો આપણને વેગ નથી આપ્યો પ્રકાશનો, તો વેગ બરાબર શું લખાય અંતર ભાગ્યા સમય, એટલે મેં અંતર d લખ્યું, સમય શું લખ્યો t. એટલે અહીંયા vની જગ્યાએ શું મૂક્યું dના છેદમાં t, તો આ શું બની જશે ct/d, બરાબર. તો મારે શું જોઈએ છે t, કેટલો સમય લાગશે પસાર થતા એ t જોઈએ છે. તો ચાલો આમાંથી t ને કરતા બનાવો, તો t બરાબર શું થાય ND/c, ND/c. હવે જો આ કિંમત બધી મળી જાય એમ છે. n શું છે વક્રી ભવનાંક, તો એ લખો 1.5. d શું છે, તો d ડિસ્ટન્સ છે, તો આપણી લાઇટ કેટલું ડિસ્ટન્સ કાપે છે, તો એ ચોસલાની જાડાઈ જેટલું, બરાબર. ચોસલાની જાડાઈમાંથી પસાર થાય છે એટલે કેટલું અંતર કાપે છે 4 mm. તો d આપણે કેટલું લઈશું 4 મિલીમીટર, તો આપણે મીટરમાં લખવું હોય તો × 10⁻³ મીટર. એટલે આ લખ્યું 4 × 10⁻³ મીટર. અને છેદમાં c પ્રકાશની સ્પીડ તો ખબર જ હોય 3 × 10⁸. એટલે આવશે 2 × 10⁻11 સેકન્ડ. તો આટલો સમય લાગે, સિમ્પલ સાદુરૂપ છે. એના પછી જે 45 છે એ ટૂંકો ટચ MCQ છે, જો તરત આવડી જાય કે પાણીનો હવાની સાપેક્ષે વક્રી ભવનાંક 4/3 છે, કાચનો હવાની સાપેક્ષે વક્રી ભવનાંક 3/3 છે, તો કાચનો પાણીની સાપેક્ષે વક્રી ભવનાંક કેટલો હશે, બરાબર. જો કયા વક્રી ભવનાંક આપેલા છે, પાણીનો હવાની સાપેક્ષે, એટલે પાણીનો જ ને, હવાની સાપેક્ષે એટલે આપણે n વોટર લઈ શકીએ, તો n વોટર કેટલું છે 4/3. કાચનો હવાની સાપેક્ષે કેટલો છે 3/2, એટલે n ગ્લાસ કેટલો છે 3/2.
બરાબર. તો કાચનો પાણી સાપેક્ષે કેટલો? બરાબર. કોનો? કાચનો એટલે ગ્લાસનો પાણી સાપેક્ષે એટલે વોટર ખાલી જગ્યા. ચાલો આ કિંમત થઈ ગઈ. બરાબર. પાણીનો હવાની સાપેક્ષે એટલે પાણીનો 4/3, કાચનો n ગ્લાસ 3/2 અને તમને પૂછ્યું છે કાચનો પાણી સાપેક્ષે એટલે n ગ્લાસ વોટર ખાલી જગ્યા. તો સીધું સૂત્ર જ મૂકી દો. n ગ્લાસ વોટરનું સૂત્ર શું છે? n ગ્લાસના છેદમાં n વોટર. બરાબર. આપણે આ સૂત્ર લખીએ છીએ ને n2 બરાબર n2/n1. એ જ રીતે n ગ્લાસ વોટર બરાબર n ગ્લાસ છેદમાં n વોટર. તો n ગ્લાસ અને n વોટરની કિંમત આપેલી છે. n ગ્લાસ છે આપણું 3/2, n વોટર છે 4/3. બરાબર. તો આ કેટલું થાય? 9/8. એટલે આન્સર આપણો એ થાય. 47. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 4 માધ્યમોના વક્રીભવનાંક અનુક્રમે n1, n2, n3 અને n4 છે. એ બી આપાત કિરણ છે. નિર્ગમન કિરણ ડી જો આપાત કિરણ એ બીને સમાંતર હોય તો ખાલી જગ્યા. અહીંયા 4 જુદા જુદા વક્રીભવનાંક આપેલા છે, સરખાવેલા છે. તો જો શું કીધું આપણને? આકૃતિ જોઈ લો. આકૃતિ રકમમાં આપેલી છે. તો 4 અલગ અલગ માધ્યમ છે. જો એના વક્રીભવનાંક કયા છે? n1, n2, n3, n4. બરાબર. અને અહીંયાથી એક ત્રાંસુ કિરણ એ બી આપાત કર્યું. તો જો આ જુદા જુદા માધ્યમમાંથી પસાર થાય એટલે એનું વક્રીભવન થયા કરે છે. પણ જો આ આકૃતિ માટે તમને હકીકત શું આપી કે નિર્ગમન કિરણ ડી આપાત કિરણ એ બીને કેવું છે? સમાંતર. કયા 2 કિરણ સમાંતર છે? એક તો આ ડી અને એક આ એ બી, આપણું ઓરિજિનલ કિરણ. તો કયા વક્રીભવનાંક સમાન થશે? તો સીધી વાત છે કે આપણું કયું કિરણ? એક તો એ બી અને બીજું આ ડી એટલે આ વિભાગનું, n4 વિભાગનું. બરાબર. તો અહીંયા કિરણો સમાંતર છે. સમાંતર એનો અર્થ શું? કે અહીંયાથી જે કિરણ નીકળે અહીંયા આવે છે, અહીંયાથી આપાત કર્યું અહીંયા નીકળે છે, તો કિરણ સમાંતર છે. એનો અર્થ એનું વિચલન થયું નહીં. તો વિચલન ક્યારે ન થાય 2 માધ્યમમાંથી? તો 2 માધ્યમના વક્રીભવનાંક કેવા હોય? સરખા. તો સરખા વક્રીભવનાંક હોય તો જ વિચલન શૂન્ય થાય. એનો જે 2 કિરણો સમાંતર આપ્યા છે એ 2 માધ્યમના વક્રીભવનાંક તમે સરખા લખી નાખો એટલે n1 બરાબર શું છું? n4 થાય તો જ આ બને. જો અહીંયા તમને એમ કીધું આ સીડી સમાંતર છે તો n1 બરાબર શું લખત? n3. MCQ નંબર 54. આભાસી ઊંડાઈ અને ઊંચાઈ આધારિત MCQ છે. તો એક ટાંકીમાં n વક્રીભવનાંક ધરાવતું પ્રવાહી ભરવામાં આવે છે. એક સમતલ અરીસો ટાંકીના તળિયે મૂકેલ છે. પ્રવાહીની સપાટી પર એક બિંદુવત વસ્તુ P અરીસાથી h ઊંચાઈએ રાખેલ છે. એક અવલોકનકાર આ વસ્તુનું અને તેના પ્રતિબિંબનું ઉપરથી નીચે તરફ અવલોકન કરે છે. તો વસ્તુ અને તેના પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું થશે? બરાબર. જો શું કીધું કે કોઈ ટાંકી છે. જો આકૃતિ સમજી લો, બહુ સરળ MCQ છે કે આ કોઈ કાચનું પાત્ર અથવા ટાંકી છે, એમાં કોઈ લિક્વિડ ભરેલું છે. અને લિક્વિડ જે છે આ ટાંકી છે એના તળિયે અહીંયા જો આ રીતે કરેલું છે, અહીં એક સમતલ અરીસો મૂકેલો છે. બરાબર. હવે શું કીધું કે આ સમતલ અરીસાથી h ઊંચાઈ એક બિંદુવત વસ્તુ P છે. અહીંયા તળિયે અરીસો છે ને, તો અહીંયાથી h ઊંચાઈ એટલે આ સપાટી પર અહીંયા કહી દઈએ ચાલો, અહીંયા કોઈ વસ્તુ P પડેલી છે. બરાબર. હવે કોઈ અવલોકનકાર આ વસ્તુનું અને તેના પ્રતિબિંબનું ઉપરથી નીચે તરફ અવલોકન કરે છે. કે અહીંયા કોઈ અવલોકનકાર મેં લખ્યું છે, અહીંયાથી કોઈ જોવે છે પાણીની અંદર. શું જુએ છે? એક તો આ વસ્તુ અને અરીસામાં એનું પ્રતિબિંબ રચાશે, એ પ્રતિબિંબ બેવને જોવે છે. તો એને વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું દેખાશે? આનું અને એનું અરીસામાં પ્રતિબિંબ કેટલું દેખાશે? તો જો કઈ રીતે ગણી શકાય? તો તમને એમ થાય સિમ્પલ છે કે અત્યારે સમતલ અરીસો છે એ વસ્તુથી h ઊંચાઈએ છે તો એટલું જ પ્રતિબિંબ નીચે h ઊંચાઈએ મળે તો તમે અંતર લખી નાખો સીધું 2h. બરાબર. આવું વિચારવાનું મન થાય પણ નહીં. જો હકીકતમાં સમતલ અરીસા માટે વસ્તુ અંતર h થશે નહીં. સમતલ અરીસાની ખાસિયત સિમ્પલ છે કે સમતલ અરીસો જેટલી ઊંચાઈએ વસ્તુ હશે, જેટલા અંતરે વસ્તુ હશે એટલા જ અંતરે એનું પ્રતિબિંબ નીચે તરફ રચી દેશે. બરાબર. એટલે માની લો કે આ વસ્તુ 10 સેન્ટીમીટર ઉપર હોય તો પ્રતિબિંબ નીચે 10 સેન્ટીમીટર. એટલે વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું થયું? 10 ને 10 20 થશે. બરાબર. આવું થાય, સીધું ડબલ કરવાનું રહી.
પણ ખરેખર આ પી અરીસા માટે વસ્તુ બનશે નહીં. કેમ નહીં બને વિચાર. તો તમને ખબર છે ઘટ માધ્યમમાં પાતળા માધ્યમમાં વસ્તુ હોય તો એનું સ્થાન બદલાઈ જાય, ક્યાં ઉપર આવેલી કે નીચે આવેલી જણાય. તો અહીંયા આપણો અરીસો છે એને આ વસ્તુ છે એ પી પાસે નહીં દેખાય, બરાબર, ક્યાંક અહીંયા આવેલી દેખાશે પી ડેશ પાસે, બરાબર, ક્યાંક અલગ દેખાશે. તો જો આ આપણા અરીસા માટે વસ્તુ અંતર કેટલું થશે, તો એના માટે જો આભાસી ઊંડાઈનું સૂત્ર વાપર્યું તો HI/HO બરાબર શું થાય, એન પાતળું ભાગ્યા એન ઘટ. તો એન પાતળું 12 હવા છે એટલે 1 અને ઘટ એટલે એન થઈ ગયું, બરાબર. જે લિક્વિડ છે એનો વક્રી ગુણાંક એન લઈ લો. તો HI બરાબર શું થયું, HI છેદમાં HO કેટલું છે H, બરાબર. આ H છે H શું છે HO, સાચી ઊંડાઈ છે. વસ્તુ અને અરીસાનું સાચું અંતર H છે એટલે H બરાબર 1/n. તો HI બરાબર શું થયું, H ના છેદમાં n, બરાબર. એટલે અરીસાથી સાચી ઊંડાઈ H છે ને આભાસી ઊંડાઈ કેટલી છે HI. તો પ્રતિબિંબ ક્યાં રચાશે, હવે આપણે ખરેખર અરીસા માટે આ વસ્તુ થશે તો HI અંતરે છે તો પ્રતિબિંબ ક્યાં રચાશે HI અંતરે, બરાબર. આમ વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર કેટલું થશે 2h/n જેટલું, બરાબર. એટલે h/n એનું ડબલ કર્યું એટલે 2h/n અંતરે તમને એ દેખાશે.